હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ. કેમ છો બધા? મજામાં? મિત્રો, હું તમારો પ્રિય મૌલિક તમારી માટે એક નવી પ્રોફાઇલ લઈને આવ્યો છું. આ પ્રોફાઇલ ડીસાથી છે. નામ કોકિલાબેન રાવળ છે. રાવળ સમાજમાંથી આવે છે. ડીસામાં રહે છે. શાકભાજી વેચવાનો ધંધો કરે છે. પતિ લોકડાઉનમાં મરી ગયા છે. અત્યારે પ્રોબ્લેમ એવી છે કે ધંધો ચાલતો નથી ને લગ્ન કરવા છે, પણ પતિ ઓફ થઈ ગયા છે, એટલે કોઈ લગ્ન કરતું નથી. બરાબર? ડીસામાં રહે છે. ઉંમર 30 વર્ષ છે. પહેલાં એકવાર લગ્ન કરવાનો પ્રયાસ કર્યો છો, પણ સમાજના લોકો કહે છે કે હવે પતિ ઓફ થઈ ગયા તો બીજી જગ્યાએ લગ્ન ના કરાય, એ માટે થઈને બિચારા લગ્ન નહોતા કરતા. પણ કાલે મારો યુટ્યુબમાં વિડીયો જોઈને અત્યારે મને કોલ કરેલો. મને કે સર પ્લીઝ મારી હેલ્પ કરો, તમે ફોટો મૂકવા માગતા હો તો મારો ફોટો મૂકી દો, પણ મને ને અત્યારે કે કોઈ એવું પાત્ર મારા લાયક અર્જન્ટમાં ગોતી આપો કે જેથી મારા લગ્ન થાય અને હું જિંદગી સુખીથી જીવી શકું. નાની એવી છોકરી બી છે એમને. બરાબર? નાની છોકરી છે, એ ત્રીજામાં ભણે છે. બેન શાકભાજી વેચવાનો ધંધો કરે છે અને નામ છે કોકિલાબેન રાવળ. ડીસામાં રહે છે. ડીસા લગભગ કંઈક એવું કહેતા હતા કે બનાસકાંઠાની આસપાસમાં ગામ આવે છે ડીસા કરીને. હવે મને તો એટલો બધો આઈડિયા નથી, પણ એ બેનનો કોલ આવેલો હતો એટલે મેં તમને કીધું. ડીસામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર? નામ છે કોકિલાબેન. પ્રોબ્લેમ એવી છે કે લોકડાઉનમાં એમના જે પતિ હતા એમને પૂરતું ઓક્સિજન ન મળ્યું, એના કારણે મરી ગયા. અને એટલા માટે મને રોઈને એવી રીતે રોતા હતા, એટલે મને દયા આવી. મેં કીધું તમારો ફોટો નામ નાખીએ અમે અને યુટ્યુબમાં મૂકીએ, કોઈ એવું પાત્ર મળે તમારા લાયક તો અમે તમને જાણ કરીએ. બરાબર? પણ બહુ ખરાબ વેદના છે અને આમ દિલથી આમ ઉતરી જાય એવી વેદના છે એમની, કે મને અંદરથી આમ આંસુ આવી જાય એવું થયું કે સાલું સમાજ કરીને આ બેન કેટલા હેરાન થાય છે. મને કે દિવસનું કે અમુક વાર કે જમવાનું બી નથી બનાવી શકતી, કે ડીસામાં અમુક વાર કે મારું કામ થાય છે, ધંધો થાય છે, નથી બી થતો. અને કે મૌલિક સર કે મેં તમારો વિડીયો જોયો હતો કે તમે મારા લાયક કોઈ પાત્ર ગોતી લો ને તો હું કે આ મુશ્કેલીમાંથી બહાર આવી જાઉં, અને કે મારી છોકરીનું ભણવાનું બી સારું એવું થઈ જાય સેટઅપમાં, અને કે હું સારી જિંદગી જીવી શકું. એટલા માટે મેં આ પ્રોફાઇલ એમની મને ડીસાથી આવી છે. અને એમનું નામ છે, ફોનવાળા જપતા નથી, એમનું નામ છે કોકિલાબેન રાવળ. ડીસામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મેન મુદ્દો એવો છે કે કોઈ કરવાવાળું છે નહીં, અને આપણે તમને ખબર છે જે બી જાહેરાત આવતી હોય એ એટલા માટે જ આવતી હોય કે બિચારા કોઈકનું ઘર વસે એટલા માટે. બરાબર? હવે તમને હું કહું, એમના કેવી શરતો છે. શરતોમાં એવું છે, છોકરો એવો જોઈએ જે સારો એવો હોય, કે કમાતો હોય, 10-20 હજાર રૂપિયા સારા એવું પણ રાખે એમને, અને એમની છોકરીને ભણાવે ગણાવે અને ધ્યાન રાખે એવો પાત્ર ગોતી રહ્યા છે. બરાબર? અને પ્રોબ્લેમ એવી જ છે કે જો પ્રોબ્લેમમાં તો તમને હું કહું કે એમના પતિ ઓફ થઈ ગયા છે. સમાજવાળા આખો દિવસ તાના માર કરે છે. સમાજથી કંટાળી ગયા છે અને મારો યુટ્યુબમાં વિડીયો દરરોજ જોતા હતા, પણ એમને બીક લાગતી હતી કે મારું ક્યાંક નામ ખરાબ થશે. હા તે મેં કીધું બેન જો તમે લગી રહે, ટેન્શન ના લેશો, તમે સારી જગ્યાએ આવ્યા છો, હું બેઠો છું, તમને સારી જગ્યા સેફ્ટી જગ્યા ઉપર હું મૂકીશ. એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. નામ છે કોકિલાબેન રાવળ અને ઉંમર છે 30 વર્ષ. નાની એવી બાબરી છે, છોકરી ભણે છે. મને એના કોઈ છે બાજુમાં બેન રહે છે, એમનું નામ બી કંઈક છે, શું નામ કહેવાય, બબીતાબેન કરીને બેન છે. એમને કોલ કરાવડાયેલો હતો. મને કે સર તમે બધાની હેલ્પ કરો છો તો આ બેનની બી હેલ્પ કરો ને, કેમ કે બિચારા શાકભાજી વેચે છે અને કે છોકરી ભણવા જાય છે, અને કે કોઈ કરવાવાળું છે નહીં. સમાજવાળા કે લઈ ખાઈને આ બેનના પાછળ પડી ગયા છે અને લગ્ન કે બેનને કરવા છે પણ કરવા દેતા નથી. તમે બી સારા જ છો કે મૌલિકભાઈ, અમે તમારા યુટ્યુબમાં વિડીયો જોઈએ છે, એટલે કે તમે મારી હેલ્પ કરો ને. એટલા માટે આ બેનની આપણે હેલ્પ કરવાની છે. કોઈ એવું સારું એવું પાત્ર હોય જેના લગ્ન ના થતા હોય, લગ્ન કરવા માગતો હોય, તો આ પાત્ર અત્યારે અર્જન્ટવાળું છે. અર્જન્ટવાળા જ આપણે કેસ લાવીએ છીએ. ઘણીવાર તમે કહેતા છો ને કે અર્જન્ટ છું, એટલે અર્જન્ટ એવું હોય કે જેમાં પાત્રનું કોઈ ઇમરજન્સી હોય, જેમ કે ઇમરજન્સીમાં કોઈ મરી ગયું અને લગ્ન ના થતા હોય અને લગ્ન કરવા હોય એવા લોકોને આપણે હેલ્પ કરીએ. બરાબર? હવે આમનું નામ જે બી છે
કોકિલાબેન રાવળ ડીસામાં રહે છે, બરાબર. અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે નંબર આ ડાયલ કરવાના છે 9313533149. આ રેકોર્ડિંગ એમની મરજી વિરુદ્ધ જ મુકાઈ રહ્યું છે, કેમ કે મરજીના વિના કોઈ ના બને. પહેલાં તો એ બેન બી ના પાડતા હતા કે સર તમે ખાનગી રાખજો, કેમ કે આવી રીતે કે કોઈ સોશિયલ મીડિયામાં ના મુકાય. મૂકો બેન, જુઓ સમાજ કરીને સમાજ તમારું કોઈ પૂરું કરે છે, તમે ભૂખ્યા બેસી રહો છો, તમારું કોઈ કરવા આવે છે? મને કે ના સર, પણ કે હું કે કંટાળી ગઈ છું સર, કે મારે આવી રીતે કરી કરીને કે ક્યાર સુધી જિંદગી કાઢવાની. મેં કીધું બેન જો તમે ટેન્શન ના લેશો, તમે સારી જગ્યાએ આવ્યા છો, આપણે વિશ્વાસથી કામ તમે મને આપો, હું વિશ્વાસથી તમારું સફળતાપૂર્વક સારા પાત્ર જોડે તમને પહોંચાડે. એટલે આપણા ત્યાં બુકિંગ રહેશે પાત્રોની. જે બી લોકો આવે લગ્ન કરવા માટે એમની બુકિંગ રહેશે, ચાર્જેબલ બેઝ ઉપર રહેશે, કેમ કે આ બેનને ઇમરજન્સીમાં લગ્ન કરવાના છે. અને હું તમને હજુ બી કહું છું, એમને એક છોકરી છે, લગ્ન થયેલા છે પહેલાં, પણ પતિ જે છે એ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે. પહેલાં ટ્રાય કર્યો લગ્ન કરવા માટે, પણ સમાજના લોકો બોલતા હતા એના કારણે લગ્ન નથી કર્યા. પણ હવે એમને એમ અંદરથી જુનૂન થયું અમારો વિડીયો જોઈને કે મૌલિકભાઈને એકવાર સંપર્ક કરી જો, મારા લાયક કોઈ પાત્ર શોધી આપે એટલા માટે, બરાબર. એટલે મને કોલ આવેલો, એટલા માટે મેં આ રેકોર્ડિંગ બનાવીને મૂક્યું છે. મને ઘણીવાર એવું થાય કે સાલું જો હજુ સુધી આપણે કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છીએ. સાલું આટલું બધા બેન આટલા કેવી રીતે એમનું પતિ વગર આવી રીતે જિંદગી જીવતા હશે. એટલે એવું સારો એવો પતિ મળે એમને અને સારી એવી જિંદગી જીવી શકે, એવી રીતે હું આ રીતે તમારી આમની હેલ્પ કરવા માગું છું. તમે બી જો તમારો ભાઈ કે બેન જે બી વિડીયો જોતી હોય અને કુંવારો હોય અને લગ્ન કરવા માગતો હોય અને આવી રીતે બેન જોતા લગ્ન કરવા માગતો હોય અને આવી રીતે જોતા આ વિડીયો રેકોર્ડિંગવાળો, તો તમે મને આ નંબર પર કોલ કરી શકો છો. અમે સામેવાળા પાત્રને નામ અને ફોટો મોકલી દઈશું. સામેવાળા પાત્રને ગમશે અને હા પાડશો તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીને તમારો ફેસલો કરાવી લાવશું લગ્નનો, બરાબર. હવે સાંભળો, હવે મારો નંબર શું છે, જો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાના રહેશે 9313533149. આ નંબર હંમેશા ચાલુ જ રહે છે મારો. અમે લગ્ન કરવાનું કામ કરીએ છીએ. મારું એક જ નિર્ણય છે કે સામેવાળા પાત્રને ગમે તો જ થાય લગ્ન. જબરજસ્તી અમે લગ્ન કોઈના બી નથી કરાવતા, એટલે એ બી ધ્યાન રાખવું. હવે કોકિલાબેનને અત્યારે શું પ્રોબ્લેમ છે એ તમે જાણી લો. કોકિલાબેનને અત્યારે એવી પ્રોબ્લેમ છે કે જો છોકરીને ભણાવવા માટે પૈસા નથી, બરાબર. પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, ધંધો એવો ચાલતો નથી, બરાબર. અને બધા લોકો શાકભાજી વેચે છે એ બી એમને ગમતું નથી લોકોને. પછી એ ક્યાંક એકલા રહે છે એ બી કોઈને ગમતું નથી. આડાઅવળા લોકો હેરાન કરે છે, બરાબર. બધાથી કંટાળી ગયા છે એ બેન. અને હવે રોઈને મને એમ કહેતા હતા સર મારી હેલ્પ કરો, મને નથી ચાલે એમ સર, મારું આવું છે ને તેમ છે. એટલે મારે તો હંમેશા નિર્ણય એવો જ છે કે હું સામેવાળાની મદદ કરું, બરાબર. એટલે આ રેકોર્ડિંગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, અને જલ્દી અર્જન્ટ લગ્ન કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નંબર પર કોલ કરો. આ નંબર મારો જાણો 9313533149. આ નંબર પર કોલ કરો, બરાબર, અર્જન્ટમાં લગ્ન કરવા માટે, બરાબર. ધન્યવાદ મિત્રો.